નાહક મરે છે બધા મથી મથી, કોઈ કોઈનું નથી. બધા ભેગા થયા છે, કાંઈક લેણ દેણ છે. ગત જન્મના એ ઋણાનુબંધ સંબંધોને પૂરા કરવા માટે જન્મ મરણનું આ ચક્કર ચાલ્યા જ કરે છે. વળી પાછા આપણે આવીએ એટલે એમનેમ તો જઈએ નહીં કે માર્કેટમાં જઈએ એટલે કંઈક કાંઈ નથી લેવું નક્કી કરીને ગયા હોય તો એ કંઈક લઈને આવીએ, થેલી તો ભરાય જ જાય. એમાં જીવ અહીંયા આવે કે હવે મને આ બંધનમાંથી મુક્તિ, બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. હા, ભગવાનને પ્રાર્થના કરે જન્મ ભવે એકવાર મુક્તિનું સાધન મેળવી લઉં. અહીંયા આવે ને જીવ નાનો હોય ને ત્યાં સુધી ભગવાનની સાથે કનેક્શનમાં હોય. જન્મ થાય ને એટલે નાનું બાળક હોય જોવું તમારે, થોડી વારમાં આમ ખિલખિલાટ હસવા લાગે અને થોડી વારમાં જોર જોરથી રડવા લાગે. ભગવાન સાથે રમત કરતું હોય. કારણ કે તાજો બેનું છૂટા પડ્યા હોય ને એટલે થોડા સમય આવું રહે, 5 દિવસ અઠવાડિયું જેવું જેનું જોડાણ. બેનને ત્યાં ગયા હોય તો અઠવાડિયું, 10 દિવસ 15 દિવસ રોકાયા હોય તો 2-4 દિવસ યાદ આવે કે સવારે આમ કરતા હતા, સવારે આમ. મમ્મીને ત્યાં ગયા હોય તો યાદ આવે. રોકાઈ આવ્યા હોય 10 દિવસ, 4-5 દિવસ યાદ આવ્યા કરે આવી. એટલે એમ જીવાત્મા આ પૃથ્વી પર જન્મને ધારણ કરે. ભગવાન છુપાઈ જાય એટલે રડે, વળી પાછો ભગવાન દેખાય એટલે હસવા લાગે. પણ આ કનેક્શન દિવસો અહીંયા પૃથ્વી પર એનો જન્મ થાય ને દિવસો જેમ જવા લાગે ને, 1 દિવસ 2 દિવસ, જેમ હું તમે બધું જ ભૂલી જઈએ છીએ, એમાં જીવ છે ને જેમ મોટો થાય એમ ભૂલવા લાગે છે. પછી રોવે તો કેવું રોવે, હું આ તું આ, હું આ તું, હું અહીંયા તું ત્યાં. અને મોટો થાય ને બુદ્ધિ આવે ને સંસારના કાર્યોની અંદર લિપ્ત બને એટલે પછી ભગવાનને ભૂલી જાય. ભણવામાં લાગી જાય ને ભણવામાં ભણતા ભણતા નાનો હોય ત્યાં સુધી તો વાંધો ન હોય, પણ 6-7 ભણે ત્યાં સુધીમાં એવો તૈયાર કરી દીધો હોય માતા પિતાએ કે તારે આ જ કરવાનું છે, આટલું જ પેકેજ આમાં મળે છે એટલે આ લાઈન લેતું. તો મેં કીધું એમ કે અંતઃકરણની શક્તિઓ જ્યાં સુધી જાગૃત નહીં થાય તો ચોપડામાંથી તો ગમે એટલું ભણી લીધું હશે ને માણસ નહીં બને. વ્યક્તિનું નિર્માણ કરવું હોય તો એના માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે ને એ જ્ઞાન મને તમને આ શાસ્ત્રો પૂરું પાડે છે. જે સાચા અને સારા વ્યક્તિઓ થયા જેને હું તમે યાદ કરીએ એ બધા કોઈ મોટી મોટી યુનિવર્સિટીમાં નહોતા ભણ્યા. આત્માની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ થયો અને એ જ્ઞાનરૂપી પ્રકાશ વડે કરી અને પોતાનું આખા જગમાં પોતાનું નામ પ્રકાશિત થયું. તો કોઈનું નથી, ના હક ના મરે બધા મથી મથી. બધા છે સંસારમાં આવ્યા છીએ અને ભગવાને બધા જ સંબંધો આપને જન્મની સાથે આપ્યા. માતા પિતા, બેન, ભાઈ, પતિ, પત્ની, કઈનું કઈ ઋણાનું બંધ આપણા પૂર્વ જન્મના બાકી હશે. બધા ભેગા થયા અને ફરી પાછા મેં કીધું એમ આપણે અહીંયા આવીએ એટલે પાછા બીજા પેલા અગાઉના દોરડા હજી છૂટ્યા ન હોય ત્યાં બીજા દોરડા બાંધવા રાખ બંધાઈ જાય. બાંધે છે કોણ? મન. મન એ જ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે.